રમેશચંદ્ર કેશવલાલ નિંબાર્ક 1944ના રોજ ગાંજણવાવ મુકામે ધાંગધ્રા તાલુકામાં થયો હતો. ગુજરાતી સાથે MA થયેલા આ કવિ કેળવણી મંડળ બોયઝ હાઈસ્કૂલ ધ્રાંગધ્રામાં 1969થી સેવા બજાવે છે. તેઓ હાલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતનું કાર્ય કરે છે. શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે નાટ્ય, વક્તૃત્વ તેમજ સાંગીતિક પ્રવૃત્તિ પણ તેમને કરેલી છે. આકાશવાણી રાજકોટ અને દૂરદર્શન પરથી એમના ઘણા જ કાર્યક્રમો પ્રસારિત થયા છે. તેમણે આપને 1985માં તરપંખડો નામનો કાવ્ય સંગ્રહ આપ્યો. હવે પછી એમના પ્રકાશનોમાં હુકમનું પાનું, લઘુકથા સંગ્રહ, ઢાઈ અક્ષર લઘુ નિબંધ સંગ્રહ તેમજ એમનો કાવ્ય સંગ્રહ એક માળામાં ઉગ્યું પ્રભાત હવે પ્રકાશનની તૈયારીમાં છે. આવો આપણે સૌ એમની પાસેથી જ એમની કૃતિનો આસ્વાદ કરીએ. ગઝલ છે, શીર્ષક છે અગવડ નથી. આમ તો બીજી કશી અગવડ નથી. આમ તો બીજી કશી અગવડ નથી, બસ શ્વાસ લેવાની જ કશી સગવડ નથી. આમ તો બીજી કશી અગવડ નથી, બસ શ્વાસ લેવાની કશી સગવડ નથી. આ એટલે તો જીવ મૂંઝાયા કરે. આ એટલે તો જીવ મૂંઝાયા કરે કે ગડમથલ કે કોઈ કા અવઢવ નથી. એટલે તો જીવ મૂંઝાયા કરે, એટલે તો જીવ મૂંઝાયા કરે, ગડમથલ કે કોઈ કા અવઢવ નથી. આમ તો બીજી કશી અગવડ નથી, શ્વાસ લેવાની જ બસ સગવડ નથી. આ બાગ, વૃક્ષો, પાન, ડાળી, ઘોંસલા. આ બાગ, વૃક્ષો, પાન, ડાળી, ઘોંસલા. શૂન્યતાઓ સળવળે કલરવ નથી. શૂન્યતાઓ સળવળે કલરવ નથી. કેડીઓ પર વેદના પથરાઈ ગઈ. આ કેડીઓ પર વેદના પથરાઈ ગઈ, બહુ દિવસ વીતી ગયા પગરવ નથી. કેડીઓ પર વેદના પથરાઈ ગઈ, બહુ દિવસ વીતી ગયા પગરવ નથી. ક્યાં સુધી ઉડ્યા કરીશ અવકાશમાં? અરે ક્યાં સુધી ઉડ્યા કરીશ અવકાશમાં? બેસ પંછી ઘર ગણી આ પરઘર નથી. ક્યાં સુધી ઉડ્યા કરીશ અવકાશમાં કે બેસ પંછી ઘર ગણી પરઘર નથી. આમ તો બીજી કશી અગવડ નથી, શ્વાસ લેવાની જ કશી સગવડ નથી. આમ તો બીજી કશી અગવડ નથી.